8 વાગ્યા 5 મિનિટ બધાને જોઈએ. ઓ સ્વીટી શું મૂક્યું હે? મકાઈ. શું મકાઈ લઈ જવાનો નાસ્તામાં? આજે નાસ્તામાં શિવને મકાઈ. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. ભાખરી આજે ખાવાની છે. લાવ મને ભાખરી. હા હા, પેટે પણ આજ તડપી ઉઠશે. ચિરાગ નાસ્તો મોજ મોજ. મજા મજા. સરસ સરસ. હવેથી ડેઈલી બ્લોગ મોજ કરો મોજ. અત્યારે ટાઈમ થઈ ગયો 8:30. નીકળી ગયો છું ઓફિસ જવા. થોડો વચ્ચે બીજું કામ છે તો એ બાજુ જાઉં છું. ત્યાંથી ટર્ન મારીને ઓફિસ જવાનું. વરસાદ બહુ મસ્ત પડે છે. એનીવે આધો પ્રોગ્રામ શું છે, આજે બી કામ છે બપોર સુધી, બિકોઝ કોલેજે રિટર્ન ભર્યા અને સીપીસી કરવાના છે. ઓટીપી વેરિફિકેશન થશે તો ઠીક છે, ને કરો સીપીસી મોકલી દેશું. એનીવે હવે શું પ્લાન છે નેક્સ્ટ તમને ખબર પડી જશે. મીઠું પાણી કાઢીએ. મીઠું એકદમ. ચલો ભાઈ, નાળિયેર પાણી પી લે ભાઈ. હેલ્ધી ડ્રિંક કરને કા. ચલો પી લે. 9 વાગી ગયા છે ને પહોંચી ગયો ઓફિસ. આરતી કરી, ભગવાનના દર્શન કરી લીધા. હવે કામ કરવાનું ચાલુ કરી દેવાનું છે. ફટાફટ બધાના ઓટીપી ને બધું પ્રિન્ટિંગ કરવાનું છે, પ્રિન્ટો કાઢવાનું એ બધું કરવાનું છે, બિકોઝ ટાઈમ જ નથી આજે. ચલો પહેલાં રીલ્સ મૂકી દઈએ. ઓફિસથી જઈએ છીએ ઘરે જમવા માટે. હા ભાઈ, ઘરેથી કોલ આવી ગયો. ચલો જીક્સ રેડી થઈ ગયો જમવાનું. તો જમવા માટે જઈ રહ્યો છું. એની આઈ એમ રિયલી હેપી. બહુ મસ્ત 31 જુલાઈ એન્ડ સારી રીતના થઈ. બધાએ બહુ સારો સપોર્ટ આપ્યો. એન્ડ ટાઈમે બધા આવીને મારી તો વાટ લગાડી દીધી. એને મજા આવી ગઈ. એનીવે મને હાર્ડવર્ક કરવું વધારે ગમે પસંદ. એટલે એવું નથી કે હાર્ડવર્ક જ કરાય, પણ આઈ લવ ધીસ. યસ, મને ગમે છે તો હું કરું છું. સિમ્પલ ઇઝ ધેટ. ચાલ્યો ખાના ખા લિયા. ચલો ટ્રાય કરીએ. શું કરે છે? રમે છે. હા, શું થયું? ગોબીની સબ્જી ગોળ લઈ લીધો અને દહીં છે મારું. દહીં કીધર હે? ઓકે ચલો. અને ખાખરો લાવી ગયો. જમવા આવી ગયા છે. ટાઈમ થઈ ગયો છે 1:30. પછી અહીંથી જવાનું છે સલૂનમાં. હા, ફ્રેક્ચર કરીએ. સ્લીપ થઈ ગઈ ભાઈ રોડ ઉપર ગાડી. ધીમે આગતા હોય તો ધીમે ચાલતી હતી. ઘરે ટાઈમ નહોતા ભરતા તમે. હવે ટાઈમ ભરો મહિનો. વરસાદ હજુ હતું ને એટલે સ્લીપ થઈ ગઈ. હાલો તો ધ્યાન રાખો, આરામ કરો. માન છે ભાઈ, તમે બોલાવો ને અમે હાજર થઈ જઈએ. અરે ભાઈ હા તો બાપુ હાલો તો હવે કરી નાખો. ચલો ભાઈ, રૂડા રૂપા થઈ જાય. ફોન આ મેસેજ કર્યો એટલે હું આવી ગયો. આપણે તો હેર કટ નથી કરવાના, ખાલી દાઢી સેટ ટૂંકી નથી કરવાની, લોંગ કરવાની. જમીને આવ્યો. હાલો ભાઈ, હેર કટિંગ એ થોડું કરી નાખ્યું. હાલો બાય બાય. થઈ ગયા છે ઓફિસે મસ્ત. અત્યારે ફર્સ્ટ ક્લાસ કામ કરી દીધું છે. આજનું કામ હતું સીપીસી પ્રોસેસ કરવાની, જે મતલબમાં ઓટીપી વેરિફિકેશન ના થયા હોય એનું મારે કુરિયર કરવાનું. તો ઓલરેડી બધા રિટર્નનું સીપીસી કમ્પ્લીટ થઈ ગયું છે, પ્રિન્ટ થઈ ગયું છે. બાકી બધાના વેરીફાઈ થઈ ગયા છે. આઈ થિંક 160 જેવા તો સીપીસી મોકલવાનું, બાકી બધા વેરીફાઈ થઈ ગયું. એનીવે બાકી કુરિયર હું અત્યારે નહીં કરી શકું. સ્પીડ પોસ્ટની બંધ થઈ ગઈ છે ઓફિસ, તો કાલે રાહુલને કહીશ કે કરી આવશે. તો અત્યારે બધું ઓલરેડી એડ્રેસ બેડ્રેસ નાખીને કમ્પ્લીટ કરું એન્ડ બ્લોગ એડિટ કરી નાખું. હવે પેન્ડિંગ રહ્યો છે એ કરું, કામકાજ એ કરું પહેલાં. ચાલો ઘરે પહોંચી ગયેલો છું. પૂજાનો વેઇટ કરું છું. જવાનું છે માર્કેટમાં શાક લેવા. ચલો લઈ આવ. મોટું છે ભાઈને. ઓય શું થયું તને? મોટું ચડી ગયું છે. પાછળ જો તો બેક બેક. એ જોયો જોયો કમ્પ્લીટ થઈ ગઈ. પપૈયા લઈ રહ્યા છે અને અમારા ભાઈ બલૂન લીધા. હે બલૂન
કેવું લાગ્યું? મસ્ત લાગ્યું બલૂન? શિવ નાનો હતો ત્યારે આ બલૂનથી બહુ રમતો એટલે પાછું ભાઈને યાદ આવી ગયું હે ને. હવે આયાંશભાઈને રમાડીશ ને. હા શું લાવ્યું? ભાઈ લાવ્યો ભાઈ એના માટે લાવ્યો. વાહ ચલો ભાઈ ઘરે આવીને જો ભાઈ નાસ્તો કરી લો. ભૂખ લાગી ગઈ. મકાઈના દાણા શિવ લઈને આવ્યો એટલે મસ્ત વાતાવરણ છે. વરસાદ આવે ને તો એની વેઇટ કરું છું. વરસાદ જોવો થાય કે મજા આવે છે. બહુ મસ્ત વરસાદ પડવો અંધારો જેવો ને. આજનો દિવસ આમ રિલેક્સ સેશન છે. મસ્ત મોજ પડી ગઈ. બધો થાક ઉતરી ગયો. જો કબૂતર આવ્યું. હાય ડિસ્કો કરો. હાલો ડિસ્કો. બેજામાં ડિસ્કો 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 કાના 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 દેરા દેરા દે દેરા દેરા દે થઈ ગયા દેરા દેરા દે દેરા દેરા દે. તમે ડાળિયા ને એવું તમે જેમાં પછીનો મુખવાસ છે મારો. અચ્છા જેમાં પછી મોકલ. બાકી મેં કીધું રસોઈ નથી બનાવી લાગતી. નહીં જેમાં પછી જોઈ જ ત્યાં જોઈ. હા ઢોસા ખાધા. વાહ ભાઈ વાહ. ક્યાં ખવાય? મૈસૂર ને ઢોસા ઘરે બને. ઘરે બને. વેરી ગુડ. ભલે ભલે મને માં ખાવાનો તો હું વાઈફાઈ માટે આવું છું. ચલો પણ ડાયપર પહેરાયેલું છે. ડાયપર પહેરાવ્યું છે ઉપર ભાઈ. આગોદરી લઈ લો. એ તો પલ્લી પણ જાય હે કે હા પલ્લી જ જાય ને. પલ્લી જાય પછી. હા ક્યાં આવ્યો? કોની આવ્યો? મહાદેવના ચરણોમાં આવ્યો કે તને કહું હો અહીં આવજે રમવા. પછી હજુ અહીં હેવાયો થઈ જાય છે. આવજો ઉંદરા પાડવાનું. શું કરવાનું? તેલ નાખવાનું. શું કરે? તેલ નાખવાનું. તેલ નાખજો. એટલું બધું લાવો. હાલો બસ. ઓકે બાકી અહીં નાખજો. અહીંયા નહીં માને જ નાખું. અરે કેમ થાય એમ થાય એમ થાય. અરે પણ બાદ વાળ નો દે. હે વાળ તો દેવાના જ નહીં. એમ હા વાહ તો કિંમતી છે. એમ નો વિખાય. તારું વિખાય ભલે વિખાય પણ એનું નો વિખાય. એને પણ જો ને સેટ પડી ગયો છે. બધું રિએક્શન કરે હો બાકી પૂરો. આવડું થસ્તો કેવું કરે છે આપણે કે નાના છોકરાનું ન કરે. સમજ આવે જ બધું કરે. વંશી પણ આવી એવું છે નીચે. કાઢે ભાઈ. શું હાલી રહ્યું છે? એકડે એક બગડે બે. હે ચલો 10 વાગી ગયા છે. ચલો મમ્મી બાય બાય. ચલો જઈએ. બેગ રેડી થઈ ગઈ છે. જઈએ છે સૌરાષ્ટ્ર. હા એની ગાડી ગોતે છે. ખોવાઈ ગઈ ગાડી. ક્યાં ખોવાની? હાલ આપણે બેગ ગોતવી. હું બેગ મૂકું સાઈડમાં. હું જાઉં ગામડે. અરે ગામડે જઈશ ભાઈ. ભાઈ ગામડે જઈશ 4 વ્હીલ લઈને. જો ભાઈ મારી ગાડી લઈને જતો. આ મારો ફ્રેન્ડ વલસાડથી આવે છે સમજો. એ ઓન ધ વે છે એટલે મને કામરે સુધી ચિરાગ મૂકવા આવશે. પછી આશીષને મારે વચ્ચેથી લેવાનો છે અને જવાનું છે કામરે. તને મળી ગઈ ગાડી? બાય બાય. જવું છે સાપુતારા વનવાસો રિસોર્ટ. હાલો જાઓ. હાલો મારું ઉતાવળ છે થોડી. ચલો બાય બાય. મળીએ. મળીએ. 2 દિવસમાં જ આવું છું. હું હાલો આવા જ દો પછી વાત. ભાઈ આવી ગયા છીએ હાઈવે નેશનલ નંબર 8. વાજાભાઈ કેમ છો? અમે વાજા સાહેબ ને અમે બધા જઈએ છીએ ગામડે. મારે કામ છે કાંઈક, આને કામ છે, ઉમેશને કાંઈક કામ છે. મીટિંગ ભેગી થઈ ગઈ છે. બોલો બીજું શું ચાલે? શાંતિ. ઉમેશભાઈની વાટ જોઈ છે. 1 મહિનાથી પ્લાનિંગ હાલતો હતો બધાને રખડવાનું કાંઈક. તો જોઈએ ક્યાં રખડવા જવું આપણે? ઈશ્વરિયા ને. અને પ્લસ ત્યાંથી 1-2 ધામ લેવું. એટલે જસ્ટ એન્જોય. વલસાડવાળા સાહેબ છે ને ઉભેલ પહોંચ્યા છે. એમને મળાવું તમને અને આગળનો પ્લાનિંગ કરીએ. બરોબર મસ્ત શું હોય. સલૂનમાં ગયા હતા ને? હા હું જ જઈને આવ્યો. હા ને નો ભાઈ આવજો. સીતારામ લાવો પાણી ઉમેશભાઈ. સીતારામ લાઈટ કરો. આમ અમે લાઈટ વગર ઊંધું. બોલો ઉમેશભાઈ વલસાડથી તમે પધાર્યા. પાણી લાવો. હા લાવો પાણી.
પ્રફુલભાઈ કેમ છે? અંકલેશ્વર તમારું આ જોઈને મને ખૂબ આનંદ થયો. અમે ફરી ગયા થોડા ગામમાં. અને ચા મસ્ત છે ભાઈ. આશીષભાઈની પ્લેસ ફેવરિટ પ્લેસ પંદરપુરી ચાય આશીષભાઈની ફેવરિટ. મને નો લેતો ભાઈ આમાં તું. એલા ભાઈ જો ભાઈ ઉમેશ ગાડી સાફ કરાવડાવે. શું છે ક્યાં? અહીં માર દો. અહીંયા નથી મજા આવતી આશીષને જોવા. હાલે પ્રફુલ તું મારા પણ તો હાઈક ને ચલો ભાઈ અમે સુપર ફાસ્ટ દિલ્હી મુંબઈ એક્સપ્રેસથી અમે નીકળી ગયા છીએ વાસદ જવા માટે. વાસદ પાટીએ અને અત્યારે ટાઈમ થઈ ગયો 2. વિડીયોને અહીંયા એડ કરી દઈએ. હવે સ્ટાર્ટ થશે નવો બ્લોગ અમરેલી. ચલીએ ભાઈ તો વિડીયોને અહીંયા એડ કરી દઈએ. થેન્ક યુ સો મચ. થોડો લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ બ્લોગ સાથે તમને બાય. ગામડાની મોજ લેવાની છે 2 થી 3 દિવસ. એન્જોય મોજ કરજો. જોઈએ આગળ શું થાય. ઓકે મારા જય સ્વામી જય શ્રી કૃષ્ણ. બાય બાય.